સુરત ડિંડોલી વિસ્તારમાં આવેલા ઓમનગર શ્રી ઉમિયા માતાજીના મંદિર સાલગીરા મહોત્સવ કરવામાં આવ્યું હતું, જેનામાં ધારાસભ્ય અને ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. ઉમિયા માતાજી મંદિર દશાબ્દી મહોત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. ખાસ કરીને ભંડારાનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો, તેમજ રાત્રિના સમયે ભવ્ય લોક ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં લોકોએ ડાયરાનો લાહવો લીધો હતો. મારું નામ રાજેન્દ્રભાઈ પટેલ છે અને આ ઉમિયા માતાનું મંદિર જે 10 વર્ષ થયા છે એના ઉપલક્ષમાં આ દશાબ્દી મહોત્સવ જે થવા જઈ રહ્યો છે એના ઉપલક્ષમાં આજે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલું છે. તો એના માટેનો આ સમગ્ર કાર્યક્રમ અમે રાખેલો છે. કેટલા લોકો ઉપસ્થિત છે? કયા વિસ્તારમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? સુરતના ખૂણા ઉપર આવેલો ડિંડોલી હમણાં તો લગભગ ખૂબ જ ફેમસ છે અને ઉમિયા માતાનું મંદિર પણ અહીંયા જાણીતું છે, એટલે લગભગ 5000થી પણ વધારે પબ્લિક આ વિસ્તારમાં રહે છે અને આજે ડાયરો જોવા માટે 5 લાખ વસ્તીથી પણ વધારે આવેલ છે. લોકોને શું સંદેશો પાઠવે? હા, અમારો સંદેશો એ છે કે ઉમિયા માતાનું ગુણગાન ગાઈએ, ધાર્મિક એકતા સચવાય અને આ ભાઈચારો થાય, એ અમારો ઉદ્દેશ છે. એનો કયા કારણોસર આ પ્રોગ્રામ, આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? કયા કયા મુખ્ય મહેમાનોને અહીંયા બોલાવવામાં આવ્યો? અહીંનો કાર્યક્રમ રાખવાનો 10 વર્ષ જે થયા છે પૂર્ણ, એના ઉપલક્ષમાં દશાબ્દી મહોત્સવ જે ઉજવવા થઈ રહ્યા છે એના માટેનો કાર્યક્રમ આવે છે. એના માટે અહીંના ધારાસભ્યો અને આજુબાજુના આગેવાનો, કોર્પોરેટરો સંપૂર્ણ સહકાર અમને મળી રહેશે. મારું નામ વિશાલભાઈ પટેલ ભાણાભાઈ છે. હું અહીંયા ઉમિયા માતા સંસ્થાનો ઓડિટર છું. આપણે દશાબ્દી ઉજવવા જઈ રહ્યા છીએ. 10 વર્ષ મંદિરના પૂરા થાય છે, એના નિમિત્તે આપણે વાઇબ્રેશન માટે ભવ્ય ડાયરાનું આયોજન કરેલું છે. આ ખાલી વાઇબ્રેશન માટે છે, પણ અમારો ઉત્સવ છે 18, 19, 20, 2025માં જબરજસ્ત ભવ્ય પ્રોગ્રામ છે. એમાં 5 લાખ લોકો ઉમટવાના છે. આ ખાલી વાઇબ્રેશન માટે ડાયરાનું આયોજન કરેલ છે. આ ડાયરામાં આપણા લોકલાડીલા તમામ ધારાસભ્યો, કોર્પોરેટર ને મારી ભોળી જનતા ને મારા એરિયાને પાટીદારો ને ટોટલી જનતા ઉમટી હતી ને જબરજસ્ત જનવેદની ભેગી થઈ, એટલે હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ને અમારા ઉમિયા માતાના ટ્રસ્ટીગણો બધા ઉમટ્યા હતા, એને ખૂબ ખૂબ આભાર માનું છું. આ કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ શું? આ કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ એવો છે, આ કાર્યક્રમ ડાયરાનો 10 વર્ષ પૂરા થઈ જાય માના, તો 2025માં ભવ્યમાં ભવ્ય આપણે ઉજવવાના છે દશાબ્દી. એના કારણે લોકોમાં જાગૃતતા આવે, વાઇબ્રેશન આવે, એના જબરજસ્ત છે ને ડાયરો કરવાનું એ રીઝન એ છે કે માતાજીની અહીંયાની સંસ્થાઓ છે. ઓકે, અસ્તુ જય હિન્દ.